નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, વાવાઝોડું શક્તિ દિવાળી બગાડશે. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. મહિલાઓને મળી છે દિવાળીની ભેટ, મફતમાં મળશે ગેસ સિલિન્ડર. ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. દિવાળી પહેલા ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો. વાહન ચાલકો માટે મોટા સમાચાર. હેલ્મેટમાંથી મળી શકે છે મુક્તિ. તહેવારો નજીક આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. હવે ખેડૂતોને મળશે અનાજ ઉપર લોન. ગરીબોને મળશે દિવાળીની ભેટ, ₹10,000 ખાતામાં જમા થશે. ગુજરાતમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને ખાતર ખરીદવા ઉપર મળશે અકસ્માત વીમો. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને વીઘા દીઠ મળશે ₹20,000ની આર્થિક સહાય. દુકાન સહાય યોજના અંતર્ગત ₹15,000ની સબસિડી મળશે. ખેડૂતોની દિવાળી સુધરી, બોનસ મળશે. જીએસટીમાં સુધારા પછી વસ્તુ સસ્તી ન થતા લોકોની ફરિયાદ. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અરબ સાગરમાં વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે. અરબ સાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાઈ જશે. દરિયાઈ કાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વેરાવળ સહિત ઘણા બંદરો પર LCS 3 અને દક્ષિણ દરિયાઈ કાંઠે DC 1 સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હાલમાં 7 ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ 10 ઓક્ટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે વિદાય લેશે અને ત્યારબાદ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે. રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 115% સુધીનો વરસાદ નોંધાણો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140% સરેરાશ વરસાદ પડ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો. દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ ₹2000 ના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ હપ્તો જમા થયો નથી. આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે. પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને 2000 નો હપ્તો છે મળી ચૂક્યો છે. આનું કારણ એ છે કે આ રાજ્યમાં તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો. હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે. સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલ અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા વાહન ચાલકો માટે આવ્યા છે મોટા સમાચાર. કારણ કે મિત્રો, વારંવાર રસ્તાઓ પર થતા અકસ્માત ઓછા કરવા માટે અત્યારે સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે કહ્યું કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ પ્રકારની ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. મિત્રો, જો થર્ડ પાર્ટી વીમો ન હોય તો તે અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે જો કોઈ વાહન ચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર જો વાહન ચાલક પહેલી વાર અપરાધ કરે તો તેમને 3 મહિનાની જેલ થઈ શકે છે અથવા તો ₹2000નો દંડ ફટકારવામાં આવશે. જો વાહન ચાલક બીજી વાર ભૂલ કરશે જાણી જોઈને તો 3 મહિનાની જેલ અને ₹4000નો દંડ થઈ શકે છે. તો મિત્રો, ખાસ કરીને તહેવારો નજીક છે, વાહન ચાલકો ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફતમાં ઘરે લઈ આવો LPG ગેસ સિલિન્ડર. દિવાળી નજીક આવી રહી છે. આ તહેવાર પહેલા
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મહિલા લાભાર્થીઓને મફતમાં એલપીજી સિલિન્ડર મળશે. સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 1,70,00,000થી પણ વધુ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. યોગી સરકાર વર્ષમાં 2 વાર મફત ગેસ સિલિન્ડર આપે છે. એક સિલિન્ડર હોળીના તહેવારમાં આપવામાં આવે છે અને બીજો દિવાળીમાં આપવામાં આવે છે. મફત એલપીજી સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને જ આપવામાં આવે છે. કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી. જે રીતે મિત્રો યોગી સરકારે ખાસ કરી મિત્રો જે ઉત્તર પ્રદેશના જે લાભાર્થીઓ છે એમને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ દિવાળી નિમિત્તે ગુજરાતની બહેનોને મફતમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી આવતા રાશન કાર્ડ ધારકોને મળશે વધુ વસ્તુ. દિવાળી આવતા રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુ મફતમાં મળશે. જેમાં મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ, સોયાબીન, મસાલાનો સમાવેશ થયો છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવા માટે સૂચના આપી છે. મિત્રો દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને અનાજ ઉપર મળશે લોન. જ્યાં દર્શક મિત્રો દેશની સૌથી વધુ લોકપ્રિય લોન યોજના હોય તો એમનું નામ છે કેસીસી યોજના. આ બાદ કેન્દ્ર સરકાર એક બીજી નવી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ લોન યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળે છે. જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન લઈ શકે છે. તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. તમે તમારા અનાજ ઉપર છે લોન લઈ શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને દિવાળી સુધરી બોનસ મળશે. સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ 2026 માટે લઘુત્તમ ટેકાના ભાવે એમએસપી માટે મિત્રો ડાંગર છે, બાજરી છે, જુવાર છે, રાંગી છે, મકાઈની જે ખરીદીની જાહેરાત તો કરી છે. સાથે સાથે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા પણ 1 નવેમ્બરથી લઈને 30 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સરકારે બાજરી, જુવાર, રાંગી માટે ટેકાના ભાવ ઉપરાંત ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તેઓ 31 ઓક્ટોબર સુધીમાં છે બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી છે કરાવી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વસ્તુ સસ્તી ન થતાં લોકોની ફરિયાદ યથાવત છે. ઘણા લોકોએ જણાવ્યું હતું કે જીએસટી સુધારા પછી પણ ડેરીઓએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તાજા દૂધને પહેલાથી જ જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને સુધારા પછી ફક્ત અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધને મુક્તિ આપવામાં આવી છે. તેથી દૂધના ભાવમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મૂંઝવણને દૂર કરવા માટે જીએસટી મુક્તિ વિશે વધુ સારી માહિતીની જરૂર છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દુકાન સહાય યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. મફત સહાય યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની બેન્કેબલ લોન છે. વ્યાજ દર છે 15,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. સબસિડી અંતર્ગત લોન પર 4% સુધીનું બેંક વ્યાજ લાભાર્થીઓને પોતે ભોગવવાનું રહેશે, તેમજ 4% ઉપરનું જે બેંક બેલ વ્યાજ ચૂકવવાનું થાય છે અને 3 વર્ષ માટે સરકાર વ્યાજ સહાય પેટે ચૂકવશે. આવક મર્યાદા: આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. અરજી પ્રક્રિયા: આ યોજનાનો લાભ લેવા માટે અરજી તમારા જિલ્લાની કચેરી મારફતે બેંકમાં કરવાની રહેશે.
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટમાંથી મુક્તિ મળી છે. જાણી લેજો શું છે આ સમાચાર. કારણ કે મિત્રો વાહન વ્યવહારના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવે છે. આનો ઉલ્લંઘન કરવા માટે કડક નિયમો લાગુ કરાયા છે. ભારતમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ ન પહેરવાથી 5,000 રૂપિયા સુધીનો દંડ વાહન ચાલકોને થશે. જો કે કેટલાકોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ લોકો ટ્રાફિક પોલીસ સામે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવી શકે છે, કારણ કે સરકાર તેમને છૂટ આપે છે. ચાલો મિત્રો જાણીએ કે કયા કયા લોકો છે કે જે હેલ્મેટ નથી પહેરતા તો પણ તેમને દંડ થતો નથી. મિત્રો આપ સૌને જણાવી દઈએ તો કે કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલ્મેટ મુક્તિ, જો કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ તબીબી હોય તો જેને હેલ્મેટ પહેરવામાં રોકે છે તો તેને આ નિયમોમાંથી છૂટ આપવામાં આવે છે. પરંતુ આ છૂટ મેળવવા માટે તેમને તેમના દાવાઓને સમર્થન આપવા માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. સાથે સાથે મિત્રો ભારતમાં શીખ સમુદાયના લોકો હેલ્મેટ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવે છે, કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે. આ જ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી. હેલ્મેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ગંભીર ઈજા થવાથી બચાવવાનો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. જ્યાં દર્શક મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી હતી અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવું તેમણે કહ્યું, કારણ કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 રહેશે તો આગામી કહી શકાય કે દિવાળી પછી પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જો બધું પરિસ્થિતિને નિર્ભર કરે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે? કારણ કે મિત્રો ભારત દેશમાં એવા 5 રાજ્યો છે કે જ્યાં મફત વીજળી આપવામાં આવે છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો દિલ્હીમાં 200 યુનિટ સુધી દિલ્હીના લોકોને મફત વીજળી આપવામાં આવે છે. સાથે ઝારખંડમાં 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારો એવા છે કે જેમને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ, તો પંજાબમાં પણ મિત્રો 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. જ્યારે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં કેમ અત્યારે કોઈ મફત વીજળી આપવામાં આવતી નથી? જો મિત્રો આગામી સમયમાં શું ગુજરાતવાસીઓને પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરવા બદલ મળશે કન્યાઓને 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોને દીકરીઓના કલ્યાણ માટે કુબેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયાની સહાય જમા કરવામાં આવશે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય મળશે. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય મળશે. યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું મિત્રો ધોરણ છે 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કૃષિ મંત્રીએ ખેડૂતોને આપી છે સૌથી મોટી ભેટ. જ્યાં દર્શક મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના છે અમલમાં છે. તેની જાહેરાત આપણા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે અને યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. મંત્રીએ આર્થિક સહાય અંગેની જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ખાસ ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ યોજનાની સહાય ધોરણ વિશે એ પણ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય પણ મળશે. તો મિત્રો ખાસ ગુજરાતના કૃષિ મંત્રી એ છે કે જે ખેડૂતો માટે અને પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાતો છે કરતા હોય છે. એવી જ રીતે પશુપાલકો માટે છે મિત્રો ચાફ કટર સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જે ગુજરાતમાં શું PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત તમે લાભ લઈ રહ્યા છો? કારણ કે મિત્રો સરકારે તો જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકાર દ્વારા કેટલાક રહેણાંક ગ્રાહકોના છત પર સોલાર સ્થાપવાનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે PM સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે ટોટલ 10 લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાના લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યા છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને શું મળશે 10,000 રૂપિયા ભેટ. મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ જે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે નાગરિકોએ ખાતું ખોલાવ્યું છે એમને સરકાર તરફથી ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. શું મિત્રો તમે આ યોજના વિશે જાણો છો તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને નથી જાણતા આ યોજના વિશે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો આપ સૌ જાણતા હશો કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. કારણ કે હવે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખેડૂત, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે તે વધીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.